પ્રકરણ 7. સમય વહી જાય છે. પ્રસ્તાવના. બાળમિત્રો, અહીં એક ઉલટા સુલટા સમયની વાર્તા આપેલી છે. આ વાર્તા ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આ વાર્તા ઘણી રમૂજી છે. અહીં તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. આથી અહીં દર્શાવેલા ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં આપેલ ખાલી જગ્યામાં લખો. ચાલો તો શરૂ કરીએ. જ્યારે સૂર્ય આથમે છે ત્યારે સુમન જાગે છે. અહીં આથમે છેની જગ્યાએ ઉગે છે આવે. કેવી સુંદર સાંજ. સાંજની જગ્યાએ આવશે સવાર. તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે. અહીં 2 કલાકની જગ્યાએ આવશે 2 મિનિટ. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. કેટલાક દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તે તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી. પરંતુ 1 અઠવાડિયામાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ પર કૂદકો મારે છે. અઠવાડિયામાંની જગ્યાએ ક્ષણમાં આવે. પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે. ધમ! 2 દિવસમાં તે નીચે પડે છે. તો 2 દિવસની જગ્યાએ 2 સેકન્ડ આવે. ઓહ, કેવું દુઃખદાયક. કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. મીઠી થવા માટે તેને 1 વર્ષની જરૂર હતી. 1 વર્ષની જગ્યાએ 1 અઠવાડિયાની આવે. ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે? આવ અને રાત્રિના ભોજનમાં ગરમા ગરમ ઉપમા જમી લે. રાત્રિના ભોજનમાંની જગ્યાએ નાસ્તામાં આવે. આંખો પટપટાવવામાં, ચપટી વગાડવામાં, દવા ગળવામાં, ઝાડ પરથી ફળ પડવામાં, તાળી પાડવામાં, પાણી પીવામાં, હાથ ધોવામાં, બોલ ફેંકવામાં, લીંબુ નીચોવામાં વગેરે કરવામાં સેકન્ડ લાગે છે. ઘઉં ઉગાડવામાં, બીજમાંથી છોડ સુધી, ઉનાળાથી શિયાળો આવવામાં, બાળકને ચાલતા શીખવામાં, પૃથ્વીને 1 ચક્કર પૂરું કરવામાં, ઘર બનાવવામાં, બરફની શિલાઓ ઓગળવામાં, નવલકથા લખવામાં વગેરે પ્રવૃત્તિઓ માટે મહિનાઓ લાગે છે. આપણે કેટલી ઉંમરના છીએ? અહીં આપેલ ચાર્ટ પરથી વિજય આ પ્રમાણે સવાલના જવાબ આપે છે. ધારો કે મારી આજની ઉંમર 9 વર્ષ છે. મારી મમ્મીની આજની ઉંમર 40 વર્ષ છે. મારા નાનીની આજની ઉંમર 65 વર્ષ છે. હું જન્મ્યો ત્યારે મારી મમ્મીની ઉંમર 31 વર્ષ હતી. હું જન્મ્યો ત્યારે મારી નાનીની ઉંમર 56 વર્ષ હતી. મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર 25 વર્ષ હતી. કોયડો. ઇરફાનની ઉંમર કરતાં તેની માતાની ઉંમર બમણી છે. તેઓ તેના ઇરફાન કરતાં 20 વર્ષ મોટા છે. ઇરફાન અને તેની માતાની ઉંમર વિશે અનુમાન કરો.
ઇરફાનની ઉંમર 20 વર્ષ અને તેની માતાની ઉંમર 40 વર્ષ હોય. જન્મનું પ્રમાણપત્ર. અહીં સુધાના જન્મનું પ્રમાણપત્ર આપેલું છે. તેના ઉપરથી અહીં આપેલા સવાલના જવાબ આપો. 1. 2/5/2002 બતાવે છે કે સુધા બીજી ખાલી જગ્યા 2002માં જન્મી હતી. સુધા બીજી મે 2002માં જન્મી હતી. 2. બીજી મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી થશે? સુધાનો જન્મ 2002માં થયો છે. આથી બીજી મે 2008ના રોજ સુધાની ઉંમર 6 વર્ષ થશે. 3. 2052ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે? 2052ના વર્ષમાં સુધા 50 વર્ષની થશે. 4. કઈ તારીખે તે 8 વર્ષની થશે? આંકડામાં લખો. બીજી મે 2010માં તે 8 વર્ષની થશે. 5. બીજી ઓગસ્ટ 2002માં સુધાની ઉંમર કેટલા મહિના થશે? 3 મહિના થશે. 6. જન્મ પ્રમાણપત્રમાં આપ્યા તારીખ સુધી સુધાની ઉંમર કેટલી છે? સુધાની ઉંમર 3 મહિના 3 દિવસ થશે. 7. તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું? તેના જન્મના 3 મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું. 8. પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? પ્રમાણપત્રનો નોંધણી નંબર 815/02 છે. નું કેલેન્ડર. અહીં 2018નું કેલેન્ડર બતાવેલ છે. વર્ષના કેટલા મહિના છે? એક વર્ષમાં 12 મહિનાઓ છે. જે મહિનાના 30 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં 30 દિવસ છે. જે મહિનાના 31 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાઓમાં 31 દિવસ છે. ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે? ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ છે. અઠવાડિયું કેટલા દિવસનું બને છે? અઠવાડિયું 7 દિવસનું બને છે. જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? 4 અઠવાડિયા. આ બધા મહિના માટે સાચું છે? હા. તમે કયા મહિનામાં 3જા ધોરણમાં આવ્યા? એપ્રિલ. કેલેન્ડરમાં નીચેની તારીખો પર વર્તુળ કરો. ચાલો કરીએ. 26 જાન્યુઆરી, 14 નવેમ્બર અને 31 ડિસેમ્બર. આ દિવસો કંઈક વિશિષ્ટ છે? હા. મહાવરો. ઉદાહરણ. કયો તહેવાર પહેલા આવે છે? અહીં આપેલ કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ. આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ.
તેને અહીં દર્શાવેલ કોઠામાં લખો. વર્ષમાં આવતા અહીં દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો. કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? કયો તહેવાર વર્ષની અંતમાં આવે છે? કેલેન્ડરનો જાદુ. અહીં 2019ના ફેબ્રુઆરી માસનું કેલેન્ડર આપેલ છે. અહીં કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનામાં ચોરસ કરેલ છે. ચાલો હવે જાદુ જોઈએ. આપેલા ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? આપેલા ચોરસની મધ્યમાં 13 છે. તેણે સંખ્યાઓને જોડતી રેખા દોરો. રેખા મધ્યમાં આવેલ સંખ્યામાંથી પસાર થવી જોઈએ. તો આવી કેટલી રેખાઓ દોરી શકાય? આવી 4 રેખાઓ દોરી શકાય. આવી દરેક રેખાઓ પર આવેલ સંખ્યાઓનો સરવાળો કરીએ. 5 + 13 + 21 બરાબર 39. 7 + 13 + 19 બરાબર 39. 6 + 13 + 20 બરાબર 39. 12 + 13 + 14 બરાબર 39. આમ જુઓ, આ બધી જ સંખ્યાઓનો સરવાળો સમાન જ થાય છે. મહાવરો. કેલેન્ડર પૂર્ણ કરો. અહીં ઓગસ્ટ 2018નું કેલેન્ડર આપેલ છે. તો ચાલો અહીં દર્શાવ્યા પ્રમાણે કરીએ. બધા રવિવારને લાલ રંગથી રંગો. અહીં 5, 12, 19 અને 26મી તારીખે રવિવાર આવે છે. આથી આ તારીખોમાં લાલ રંગ પૂરીશું. આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? આ મહિનો શુક્રવારે પૂરો થાય છે. પ્રશ્ન: આ મહિનાના દિવસોની સંખ્યા લખો. ઉત્તર: આ મહિનાના દિવસોની સંખ્યા 31 છે. પ્રશ્ન: 13મી ઓગસ્ટે કયો વાર છે? ઉત્તર: 13મી ઓગસ્ટે સોમવાર છે. પ્રશ્ન: બીજા શનિવારે કઈ તારીખ છે? ઉત્તર: બીજા શનિવારે 11મી તારીખ છે. પ્રશ્ન: 21મી તારીખે રવિવાર છે? ઉત્તર: 21મી તારીખે રવિવાર નથી. પ્રશ્ન: 29મી તારીખે કયો વાર છે? બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? ઉત્તર: 29મી તારીખે બુધવાર છે. 29 તારીખ પછી કોઈ બીજું અઠવાડિયું આવશે નહીં. પ્રશ્ન: આ મહિનામાં કેટલા ગુરુવાર છે? ઉત્તર: આ મહિનામાં 5 ગુરુવાર છે. પ્રશ્ન: 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? ઉત્તર: 2018ના કેલેન્ડરમાં એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 5 રવિવાર છે. મહાવરો. પેડકી દેવીની સત્ય વાર્તા. મારી સમયરેખા. મારું નામ પેડકી દેવી છે. હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું. મને શાળામાં જવાની તક કદી મળી નથી. મને યાદ છે કે જ્યારે હું
5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો. જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી, પરંતુ ડાળી ભાંગી, તૂટી અને હું નીચે પડી. હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે. અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાયું હતું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા. મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. જ્યારે હું 20, 22 અને 24 વર્ષની હતી ત્યારે મારે 3 બાળકો થયા. પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી હતી. પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો. મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા. તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા. તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકોએ મને મારી હતી તેમની સામે અમે મુકદ્દમો, કેસ લડ્યા. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું જોયું. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા અને વાંચતા શીખી. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે. મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે. તે શાળામાં અભ્યાસ કરે છે. મહાવરો. કુસુમની જિંદગીનો એક દિવસ. ચાલો, કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ. દરેક ચિત્ર માટે સમય નોંધો. કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે અને આપણે આ સમય ઘડિયાળમાં કાંટા દોરી દર્શાવવાનો છે. બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બનાવવામાં આવેલ સમય લખવાનો છે. કુસુમ સવારમાં વહેલી ઉઠે છે. આમ સમય થયો છે 6 કલાક. તે સવારે 6:30 કલાકે 6:30 કલાકે કૂવામાંથી પાણી લાવે છે. આ સમય ઘડિયાળમાં આ પ્રમાણે દર્શાવીશું. જુઓ, ઘડિયાળમાં જ્યારે 7:30 વાગે છે ત્યારે તે પોતાનું ઘર સાફ કરે છે. તેને આંકડામાં આ પ્રમાણે લખીશું. તે સવારે 8 કલાકે નિશાળે જાય છે. આ સમય ઘડિયાળમાં આ પ્રમાણે દર્શાવીશું. તે ઘડિયાળમાં દર્શાવ્યા પ્રમાણે 10 વાગે શાળામાં અભ્યાસ કરે છે. આ સમયને આંકડામાં આ પ્રમાણે લખીશું. તે બપોરે 1 કલાકે શાળામાંથી પરત ફરે છે. આ સમય ઘડિયાળમાં આ પ્રમાણે દર્શાવીશું. ઘડિયાળમાં દર્શાવવા પ્રમાણે બપોરે 2 વાગે તે તેના ભાઈ અને દાદી સાથે બપોરનું જમવાનું લે છે. આ સમય આંકડામાં આ પ્રમાણે લખીશું. તે તેના મિત્રો સાથે સાંજે 5:30 કલાકે રમે છે. આ સમય ઘડિયાળમાં આ પ્રમાણે દર્શાવીશું. તે રાત્રે 9 કલાકે ઊંઘે તે પહેલા તે દાદી પાસેથી વાર્તા સાંભળે છે. આ સમય ઘડિયાળમાં આ પ્રમાણે દર્શાવીશું.
આપણે શું શીખ્યા? સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસોનો અંદાજ બાંધવાની સમજણ મેળવી. કેલેન્ડરનો ઉપયોગ કેવી રીતે કરાય તેની સમજણ મેળવી. કેલેન્ડરની મદદથી મહિનાઓ અને તેમાં આવતા તહેવારોની જાણકારી મેળવી. રસપ્રદ મહાવરા મારફતે ઘડિયાળમાં સમય જોતા શીખ્યા.